साहसी बाल मेना, ज्वालामुखी पिता की बेटी, ज्वाला बनकर ही पलती है। उसे कहाँ भय जल जलने का, जिसमें क्रांति की ज्वाला जलती है। ભગવાનની પૂજા કરતી વખતે અસાવધાનીથી જો તમારો હાથ સળગતી અગરબત્તીને અડી જાય તો શું થાય છે? તમારો હાથ તરત પાછો ખેંચાઈ જાય છે। આવું થાય છે ને? પરંતુ આ ગાથા સ્વતંત્રતાની એ પૂજારણની છે, જે સળગતી ચિતામાં એક નહીં, બે વાર ફેંકાઈ છતાં પણ પોતાના નિશ્ચયથી તલભર પણ પાછી ફરી નહીં। વાત 1857ની છે। આ એ યુગ હતો જ્યારે અંગ્રેજોથી આપણા દેશને સ્વતંત્ર કરવા માટે આખો દેશ ક્રાંતિની આગમાં તપી રહ્યો હતો। સ્વતંત્રતા સંગ્રામનો ઇતિહાસ લખનારા વીર સાવરકરજીએ એને ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ કહ્યો। તમને એ જાણીને ગર્વ થશે કે અનેક ઇતિહાસકારોએ સ્વીકાર્યું છે કે આપણું રાષ્ટ્ર સંપૂર્ણપણે પરાધીન ક્યારેય થયું જ નથી। 1857ના પણ 100 વર્ષ પહેલાંથી દેશની સ્વતંત્રતાની લડાઈ ચાલી રહી હતી। પરંતુ 1857નો સંગ્રામ એટલો વ્યાપક હતો કે એને અંગ્રેજો વિરુદ્ધ ક્રાંતિનું ઉદાત્તબિંદુ કહેવું અયોગ્ય નહીં કહેવાય। નાના સાહેબ પેશવા આ મહાસંગ્રામના મુખ્ય નેતા હતા। કાનપુરથી થોડા કિલોમીટર દૂર બિથુરમાં એમનો મહેલ ક્રાંતિનું મુખ્ય કેન્દ્ર બન્યો હતો। ક્રાંતિનો આરંભ આયોજન કરતાં વહેલા થઈ જવાથી ક્રાંતિના પ્રયત્નોને અસર થઈ હતી। આથી યોજનાઓમાં તાત્કાલિક પરિવર્તનો કરવા માટે ક્રાંતિકારીઓએ ગુપ્ત બેઠકો કરવી પડતી। દેશભરમાં ગુપ્તરૂપે સંદેશા પહોંચાડવાના થતા હતા। આ એક એવો જ પ્રસંગ હતો જ્યારે અંગ્રેજ સૈનિકોને થાપ આપી નાના સાહેબ પોતાના સાથીઓ સહિત બિથુરની બહાર અજ્ઞાત સ્થાન પર ગયા હતા। એમની 13 વર્ષની પુત્રી મેના મહેલમાં હતી। અંગ્રેજ સેનાપતિ એ સેના સહિત મહેલને ઘેરી લીધો। નાના સાહેબને બંદી બનાવી મહેલને આગ લગાડવામાં આવે એવો એને આદેશ હતો। ને આગ લગાડતા પહેલાં મહેલને લૂંટી લેવાનું યોગ્ય લાગ્યું। મહેલને લૂંટતી વખતે જ એણે નાની મેનાને જોઈ। મેના એને કનિક પરિચિત લાગી। એ કડકાઈથી પૂછ્યું, એ છોકરી, કોણ છે તું? હું નાના સાહેબની પુત્રી છું, મેના। આપની પુત્રી, મેરી ની સખી। મેના પણ એને ઓળખી ગઈ હતી। એણે પોતાનો પરિચય છુપાવ્યો નહીં। નાના ક્યાં છે? અમે એને પકડવા માટે આવ્યા છીએ। એ પૂછ્યું। તે હું નહીં બતાવી શકું। નિર્ભીત અને સ્પષ્ટ ઉત્તર મળ્યો। ચિઢાઈ ગયો। અમે આ મહેલ સળગાવીને રાખ કરવાના છીએ। જીવ બચાવવો હોય તો બતાવ, નાના ક્યાં છે? એ સમયે એનો ઉપરી અધિકારી કોવન આવ્યો। નાનાને પકડી એમના પર જાહેર થયેલા 1 લાખ રૂપિયાનું ઇનામ મેળવવાની એને લાલચ હતી। ભૂલી ગયો કે મેના એની પુત્રીની ઉંમરની, એની પુત્રી મેરીની સખી છે। કોવનનો આદેશ થતાં મેનાને થાંભલા સાથે બાંધી કોરડાથી મારવામાં આવી, પરંતુ તે તો જાણે વજ્ર જેવું હૃદય રાખતી હતી। એના મોંમાંથી એક પણ ખાનગી વાત નીકળી નહીં। એને કાનપુર લઈ જઈ સળગતી ચિતામાં ફેંકવાનો આદેશ થયો। મહેલને તોપથી ઉડાવી દેવામાં આવ્યો। નાનકડી મેના આગની જ્વાળાઓમાં સળગતી રહી, પરંતુ ક્રાંતિકારીઓનું ઠેકાણું બતાવી દેશ સાથે ગદ્દારી કરવી એને સ્વીકાર્ય ન હતી। અડધી સળગેલી મેનાને ચિતામાંથી બહાર ખેંચી લાવી ફરી પૂછપરછ કરી, પણ પરિણામ અટલ હતું। ક્રોધભર્યા કોવને મેનાને ફરીથી ચિતામાં નાખી જીવતી સળગાવી દીધી। નાની બાલિકા મેના માતૃભૂમિની સ્વતંત્રતાના યજ્ઞની આહુતિ બની સદા માટે અમર થઈ ગઈ। આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। જય હિન્દ, ભારત માતા કી જય।